અમરેલી જિલ્લામાં આવા અનેક નબળી ગુણવત્તાવાળા કામો જોવા મળી રહ્યા છે। રોડ હોય કે પુલ હોય, બધામાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય છે, કેમ કે ટૂંક સમયમાં જ રોડ હોય કે પુલ હોય કે પછી દિવાલો હોય તે તૂટી જાય છે। ત્યારે અમરેલી ચાંદગઢ જૂથ પાણી પુરવઠા યોજનામાં 4 મહિના પહેલા બનાવાયેલા કમ્પાઉન્ડ વોલમાં તિરાડો પડવા લાગી હતી। તેમજ આશરે 600 મીટર લાંબી દિવાલમાં નબળી ગુણવત્તાનું કામ થયું હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ દિવાલ આશરે 4 મહિના પહેલા બનાવવામાં આવી છે, જે દિવાલોમાં તિરાડ પડતા નાથાલાલ સુખડિયા દ્વારા એજન્સી અને અધિકારીઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા। અધિકારીઓને ટેલિફોનિક જાણ કરતા હાલ દિવાલની રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। જોકે પ્રજાના પૈસાનો આમ જ વેડફાટ જ થતો રહેશે તો હવે લોકો જાગૃત બનીને ટૂંક સમયગાળામાં જ અધિકારીઓ સામે આંદોલન કરે તો નવાઈ નહીં। થોડા દિવસ પહેલા જ જીથુડી ગામે પુલની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી, તેમ છતાં અધિકારીઓ દ્વારા પગલાં લેવાયા નથી। ત્યારે અધિકારીઓ, એજન્સીઓ અને નેતાઓની શું મિલીભગત હશે કે શું તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। પાણી પુરવઠા કચેરી નીચે આવતી સાનગઢ જૂથ અને દેવળિયા વગેરે ગામોના જે પીવાનું પાણી પૂરું પાડે છે એ પમ્પિંગ હાઉસને ફરતી કમ્પાઉન્ડ વોલ અંદાજે 500 મીટર જેટલી બનાવવામાં આવી છે તાજેતરમાં જ, અને એ એકદમ ફાટી ગઈ છે। બિલકુલ જમીનની અંદર એ દિવાલ બેસી ગઈ છે। તો ખરેખર એજન્સીએ આ કામગીરી 100% નબળી જ કરી છે અને આના પેમેન્ટ બી ના ચૂકવાય અને આ જે એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું છે એની સામે કડક પગલાં લેવામાં આવે એવી અમારા આજુબાજુના ગામ લોકોની માગણી છે કે ભાઈ આવું મોટું પાણીનું પમ્પિંગ મશીનરી હાઉસ હોય અને આટલી બધી હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને જે કામ કરી અને બિલો લઈ લેતા હોય તો આવી એજન્સીઓના બિલો પાસ ન થવા જોઈએ। આના જવાબદાર કોઈ પણ અધિકારી કે તંત્રના લોકો મેળાપીપણાથી કામ થયું હોય તો એ તમામની સામે પગલાં લેવાય એવી અમારી આ એક ગામના જવાબદાર નાગરિક તરીકે અમારી એક રજૂઆત છે। વેસ્ટ ન્યૂઝ સાથે જૈનિક સોજિત્રા, અમરેલી।